મહીસાગર જિલ્લામાં ગત રોજ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદના કારણે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે વરદરી વિસ્તારના ખેડૂતો જોડે કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ ખેડૂતોનો પાક હતો ક્યાંક ને ક્યાંક નષ્ટ જવાના આરે આવી પહોંચ્યો છે। વરસાદને લઈને જે છોડ હતા તે ખેતીમાં નષ્ટ જવાને આરે આવી પહોંચ્યા છે। આપણી સાથે ગ્રામજનો છે, શું કહેશો? ગત રોજ વરસાદ પડ્યો હતો, કેવો વરસાદ હતો ને કયો પાક કર્યો હતો ને શું પરિસ્થિતિ છે અત્યારે, શું કહેશો? અમારો મુખ્ય પાક બાજરી જ છે। લગભગ 50 હેક્ટરમાં અમે બાજરીની ખેતી કરી હતી। પહેલા 5 વાગે જે વરસાદ આવ્યો એમાં કરા સાથે વરસાદ પડ્યો, પછી બ્રેક આવી અને પછી જે સાંજે વરસાદ પડ્યો ફૂલ વાવાઝોડું આવ્યું, લોકોનો પત્ર ઉડી ગયો અને અમારી આ જે મુખ્ય પાક બાજરી છે એ બિલકુલ જમીન દોસ્ત થઈ ગઈ। આ ઢોરને ઘાસચારો કામ લાગે એવું નથી કે અમારા ખેડૂતને બી કશું કામ લાગે એવું નથી। હવે 1 મહિનાની જ વાર હતી ખાલી આ બાજરી પાકવાની, બરાબર, અને ખેડૂત એકદમ પાયમાલ થઈ ગયો। હવે અમારે શું કરવું એ જ અમને સમજાતું નહીં। અમે તો ઢોરનું કરીએ, બૈરો છોકરોનું કરીએ કે અમારે આનું કરવું શું? અમે ઓનલાઈન બાજરી બી કાલે નોંધાઈ બી દીધી છે, બરાબર। તે છતાં આ ઓચિંતાનું વાવાઝોડું આવ્યું અને વરસાદ આવ્યો તો અમારી આખી આ બાજરી પાક નિષ્ફળ ગયો છે। એટલે અમારી સરકારને એવી રજૂઆત છે કે અમને વહેલામાં વહેલી તકે જે સરકારથી બને એ અમને સહાય આપે। જે બિલકુલથી બાજરી છે તે તમામ છોડ છે તે જમીન દોસ્ત થઈ ગયા છે। શું કહેશો? ગત રોજ વરસાદ આવ્યો, કયો પાક કર્યો હતો અને કેવી નિષ્ફળતા વેઠવી પડી રહી છે, શું કહેશો? બાજરીનો પાક હતો પણ નિષ્ફળ ગયો છે। બરફ ને કરા સાથે પાણી ભરી ગયું છે। બાજરીમાં ઘાસ બી કામ આવે એવું નથી અને સહાય આલે એવી માન્યતા છે અમારી। સહાયની માંગ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક। ગત રોજ વરસાદ જે ખાબક્યો હતો, શું કહેશો કાકા? વરસાદ ખાબક્યો હતો, કયો પાક કર્યો હતો અને કેટલું નુકસાન છે તમારે? બાજરીનું નુકસાન વધારે થઈ ગયું છે, બીજું કશું। મુખ્યત્વે પાક કયો કરો છો અને કેટલું નુકસાન છે? વરસાદ કેવો હતો, શું કહેશો? વરસાદ બહુ જ વરસાદ પડ્યો, પવન જોડે ઘણો વરસાદ પડ્યો, પતરા બી ઉડી ગયા ઘરોનો। પાકમાં કેવું? પાકમાં કશું જ નહીં, કશું જ નહીં। બાજરી હતી પણ કશું નહીં એમ, એટલે બચી નથી? હા, બચી નથી એવું થયું અમારે। બિલકુલથી બાજરી મુખ્યત્વે પાક છે ને મોટા ભાગના ખેડૂતોએ બાજરી કરી હતી। શું કહેશો? વરસાદ પડ્યો હતો, નુકસાન થયું છે, કયા કયા મુખ્યત્વે પાક અહીંયા આપના વિસ્તારમાં કરવામાં આવે છે અને આપે શું કર્યું હતું ખેતીમાં? અમારે ચોમાસામાં કંઈ પાકતું નથી, ઉનાળામાં બાજરી કરીએ છીએ। તો બાજરીમાં પહેલા ઈયળો પડ્યો અને પછી કાલે 5 વાગે વરસાદ આવ્યા પછી 1 કલાક પછી વાવાઝોડું આવ્યું અને વાવાઝોડામાં ઘરનો પતરો ખેતરમાં ઓળી કરેલો હતો, એનો પતરો ઉડી ગયો, આ બાજરી લપેટ થઈ ગઈ। એના કારણે ઢોરને બી ઘાસચારો કામ લાગે એવો નથી। તો પછી અમારે ખેડૂતને કરવું શું એમ? એટલે અમારી સરકાર જોડે એટલી અપીલ છે કે અમને જે બને એ ખેડૂતોને સહાય કરે એમ, એવી માગણી છે અમારી। દ્રશ્યો જોઈ શકો છો ખેતરની અંદર કે જે પાક કરવામાં આવ્યો તો તમામ પાક વરસાદ અને વાવાઝોડાના કારણે નષ્ટ જવા પામ્યો છે, જમીન દોસ્ત થઈ ગયા છે। તમામ જે છોડ છે તે અત્યારે આખા ખેતરની અંદર જમીન દોસ્ત જોવા મળી રહ્યા છે। 1 જ મહિનો બાકી હતો આ બાજરી પાકવાનો અને બાજરી પાકતાની પહેલા જે કુદરતી આફત આવી ચૂકી છે તેને લઈને અત્યારે ખેડૂત છે તે પાયમાલ થયો છે અને ખેડૂત છે તે સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે અમને વળતર આપો। પરંતુ વાત કરવામાં આવે તો ગત રોજ જે વાવાઝોડા અને કરા પડ્યા હતા, વાવાઝોડા સાથે જે વરસાદ ખાબક્યો હતો તેને લઈને અનેક જે સંકટ છે તે મહીસાગર જિલ્લામાં જોવા મળી રહ્યા હતા। કેટલીક જગ્યાએ પતરા ઉડવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા, વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। ત્યારે કેટલાક એવા ખેતરો છે કે ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેથી જે છોડવા છે તે જમીનદોસ્ત થયા હતા। ત્યારે હાલ ખેડૂતો પાયમાલ થયા છે અને ખેડૂતો અત્યારે સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે અમને વળતર આપો। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।